પણ તમે શું કરો છો? ઘડીકમાં એવું કહો છો કે હું સારું કરું, ઘડીકમાં તમે એમ કહો છો પેલી સારું કરો, ઘડીકમાં તમે એમ કહો છો કે ચાવણ માતા સારું કરે. સારું કોણ કરવા આવશે? તમને પોતાને કદાચ તમારી જ કુળદેવ પર વિશ્વાસ ના હોય તો અમારા જેવી માતા શું કરશે? મન કે હા, હું અહીંથી દેવ બતાવું, દેવના સમાધાન બતાવું, દેવના નિવેદ બતાવું, પણ તમારો ભાવ જ ના હોય તમારે સારું કેમ થાય? મન કે તોય હું કહું છું કે શ્રદ્ધા ને વિશ્વાસ અને ભાવ ઓછો ના થાય ને તો જાવા રૂપમાં મળવા આવશે. તમને વિશ્વાસ થાય એટલે કહું છો, પણ મૂળ તમારો અંદર વિશ્વાસ હોવો જોઈએ. અને મેં એવું કીધું પાછું કે ચાવણ વાળો હોય ને તો ચાવણ માતાના મંદિરે જજો, ખોડિયાલ વાળો હોય તો ખોડિયાલે જજો, બહુચર વાળો હોય તો શંખલપુર જજો. મેં કીધું મારતા આવજો. મને ખબર છે કે તમે જીવનમાં જે ગોતો છો ને કોઈ આલવાનું નથી અમૃતની મેલડી સિવાય. એટલે જો તમે જેવો ભાવ રાખશો એવું તમારું સારું થશે. તમારો જેટલો વિશ્વાસ મારા પ્રત્યે હશે ને એટલા જબરા કામ થશે. તમારો ભાવ જેટલો નાનો હોય એટલા નાના કામ કરીશ, અધૂરાના અડધા થશે. જો આખાન પૂરા કરવા હોય તો પૂરો શ્રદ્ધાનો ભાવ રાખજો. નડવા વાળી હોય કે કરવા વાળી હોય, સુખ દેનારી હોય કે દુઃખ દેનારી હોય, તમે મારી પાસે આવ્યા છો ને એટલે મને દેખાતું હશે કે શું નડે છે, પણ એને ખબર હશે કે અહીંયા અડ્યા છે ને તો જરૂરથી મારા સુધી મોકલશે. તમારો છેડો મારા સુધી અડેલો હશે તો હું તમારો ભેટો તમારી જનેતા પાસે કરાવી દઈશ. બસ તમારા ધીરજ હોવી જોઈએ. અત્યારે 1000 માણસોને પૂછવું હોય, મારો 2000 ને જવાબ આલવો, પણ એમાં મારે કહેવાથી તમારા આપડવાથી થોડી ન્યાલ થઈ જવાના છે. પહેલા હું તમારા હૃદયમાં ભાવ પેદા કરું છું, ભાવનો જન્મ આલું છું, ભાવનો અંદર જગાડું છું, પછી થશે ને. પહેલા બીજ રોપવા પડશે ને, પછી પાણી રેડવું પડશે ને, પછી ધીરજ રાખવી પડશે, પછી સમય આવશે ને એટલો એની જાતે કમળ ખીલેલું હશે. તમે કહો જમીને નથી, બીજે નથી, તો કમળ કેમનું ખીલશે? ના ખીલે. તમે જે આશાનો ભાવ રાખીને જે ફરફર કરો છો ને એ કોઈ પૂરું નથી કરવાનું તમારી જનતા વગર. અને દુનિયામાં બધે તમે ફરશો ને, બધે આખી દુનિયામાં, તો છેલ્લે તમને એવું જ થશે મનથી કે હવે ક્યાંય જોવડાવું નથી, આપણે માના દીવા કરીને આપણે બેસી રહેવું છે. પણ તમારામાં જ્ઞાન હશે, તમારામાં સમજણ હશે ને તો તમને ખબર હોવી જોઈએ કે આપણે કોની પાસે ક્યાં જવું. એટલે મેં તમને જે તમને શીખવાડું છું એનું તમારા જીવનમાં તમે ઉતારો.